હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? ઓકે, તો હવે આપણે જોઈએ કે માત્ર ઇન્ડક્ટર જ્યારે જોડાણમાં હોય છે ત્યારે વોલ્ટેજ અને પ્રવાહની પરિસ્થિતિ શું હોય છે. આના આગળના લેક્ચરમાં આપણે જોયું કે માત્ર અવરોધ જોડેલો હોય છે ત્યારે વોલ્ટેજ અને પ્રવાહ એકસાથે ચાલતા હોય છે. ઇન્ડક્ટર માટે આપણે ઇન્ડક્ટરનું જોડાણ આપી દઈએ. વી ઇન્ડક્ટર એલ. ઓકે, હવે આપણે ઇન્ડક્ટર માટે કિર્ચોફનો નિયમ વાપરીએ. કિર્ચોફનો નિયમ વાપરતા તો વી પ્લસ આનો વોલ્ટેજ વીએલ બરાબર 0. હવે વી બરાબર તો આપણને ખબર છે કે વીએમ સાઇન ઓમેગા ટી થાય અને વીએલ બરાબર માઇનસ એલ ડીઆઈ બાય ડીટી બરાબર 0 થાય. તો માટે એલ ડીઆઈ બાય ટી બરાબર 0 થાય. માટે એલ ડીઆઈ બાય ડીટી ને કરતા બનાવીએ તો થાય વીએમ સાઇન ઓમેગા ટી. ડીઆઈ ને કરતા બનાવો વીએમ બાય એલ સાઇન ઓમેગા ટી ડીટી. સંકલન લેતા ડીઆઈ વીએમ બાય એલ સાઇન ઓમેગા ટી ડીટી. ઓકે, હવે ડીઆઈ નું સંકલન થઈ જશે આઈ વીએમ બાય એલ સાઇન નું સંકલન માઇનસ કોસ ઓમેગા ટી પ્લસ અચળ સંખ્યા. હવે આપણને ખબર છે કે આ જે પદ છે તે પ્રવાહ છે, તો છેલ્લું પદ પણ કયું આવશે? પ્રવાહ. આખું પદ પણ કયું આવશે? પ્રવાહ. તો પ્રવાહ સમય સાથે બદલાય છે એવું તો આપણને પહેલેથી ખબર છે કે પ્રવાહ સમય સાથે બદલાય છે એટલે પ્રવાહની કિંમત અચળ શક્ય નથી. માટે I ઇઝ ઇક્વલ્સ ટુ વીએમ બાય એલ. ઓકે, માય મિસ્ટેક. સાઇનનું સંકલન કોસ કરો તો છેદમાં આપણે ઓમેગા લખવા પડે. ઇટ્સ ઓમેગા એલ માઇનસ કોસ ઓમેગા ટી. આના બરાબર આપણે આઈએમ લખી દઈએ તો થાય માઇનસ આઈએમ કોસ ઓમેગા ટી. હવે જુઓ, અહીંયા ધ્યાનથી જુઓ કે જ્યારે આપણે સાઇન 30 વિચારીએ છીએ ત્યારે કિંમત આવે છે 1/2. તો કોસમાં તે કિંમત ક્યારે મળે છે? 60. મતલબ કે સાઇન અને કોસની કિંમત એક સરખી થાય છે. ફરીથી જુઓ, સાઇન 90 ની કિંમત થાય છે 1 અને કોસમાં તે કિંમત 0 માટે થાય છે. એવી જ રીતે સાઇન 60 ની વાત કરો તો તે થાય છે √3/2 બરાબર કોસ 30. વિચારીએ તો કિંમતો સમાન થાય છે ત્યારે ખૂણાઓનો સરવાળો 90 થાય છે. જુઓ, 30 + 60 90, 90 + 0 90, 60 + 30 90. એટલે કે બંનેનો સરવાળો કોસ ઓમેગા ટી બરાબર સાઇન થીટા થતા હોય
तो क्यारे જ્યારે ઓમેગા ટી અને થીટા બરાબર 90 ડિગ્રી થતા હોય ત્યારે 90 ને આપણે π/2 લખીએ છીએ तो थीटा बराबर π/2 माइनस ओमेगा टी थाय तो थीटा ना स्थाने तमे π/2 माइनस ओमेगा टी लखी शको छो। साइन π/2 माइनस ओमेगा टी माइनस ने अंदर जवा दो आई एम साइन ओमेगा टी माइनस π/2 तो आ जे समीकरण बन्यु ते समीकरण प्रवाहनु साइनना पदमां जेम वोल्टेजनु पण साइनना पदमां छे तेम प्रवाहनु समीकरण साइनना पदमां आपणे मळे छे। हवे आईएम नी वात करीए तो आईएम ज्यां लख्यो हतो ते सेना माटे लख्यो हतो तो के Vm/ओमेगा L वी वोल्टेज है तो छेद में हमेशा शू मळे अवरोध शू मळे अवरोध तो जोईए Vm/XL एक्सेल एटले शू तो एक्सेल ने इंडक्टर नो अवरोध कहेवाय छे जेने आपणे शू कहीए छीए इंडक्टिव रिएक्टन्स कहे छे शू कहे छे इंडक्टिव रिएक्टन्स कहे छे जे मात्र ने मात्र एसी नो ज अवरोध होय केम तो के एक्सेल बराबर शू छे तो के ओमेगा एल अने ओमेगा बराबर शू थाय तो के 2π म्यू एल। हवे डीसी माटे आवृत्तिनु मूल्य शून्य होय तो एक्सेल नु मूल्य तो आपोआप 0 थी जाय एटले के एक्सेल नी हाजरी होती नथी तो डीसी माटे आपने रिएक्टन्स मळता नथी डीसी माटे मात्र अवरोध ज काम करे छे। ओके हवे जोईए के आनो एकम शू थाय तो सिंपल छे के ओमेगा एल ओमेगा एटले कोणीय आवृत्ति 1/सेकंड अने इंडक्टर वोल्ट सेकंड पर एम्पियर सेकंड कैंसल वोल्ट पर एम्पियर जेने आपणे शुं कहीए छीए ओम तरीके पण ओळखीए छीए सेना तरीके ओळखीए छीए ओम तरीके पण ओळखीए छीए तो आम एक्सेल नो एकम शुं थाय छे ओम थाय छे। क्लियर तो एक्सेल पण एक प्रकारनो अवरोध छे पण याद राखजो ते अवरोध मात्र ने मात्र एसी होय तो ज बाकी नहीं। हवे अहींया आपणे बतावे छे π/2 तो वीएम અને આઈએમ ના સમીકરણોની વાત કરીએ તો જે વીએમ નું સમીકરણ છે સોરી વી નું સમીકરણ છે તે છે વીએમ sin ઓમેગા ટી આઈ નું સમીકરણ છે તે આઈએમ sin ઓમેગા ટી માઇનસ π/2 છે એટલે કે આ બે સમીકરણમાં π/2 નો તફાવત દેખાય છે π/2 નો શું દેખાય છે તફાવત। હવે એક વાત યાદ રાખવાની તમારે કે આ જે છે તે ડેલ્ટા છે એટલે કે કળા તફાવત જે વોલ્ટેજ અને પ્રવાહના સ્થાનનો સંબંધ આપે છે। તો V અને I ના स्थानना संबंध माटे मात्र आई ना समीकरण ने जुओ मात्र आई ना समीकरण ने जुओ ने आई ना समीकरण में -π/2 छे तो एनो मतलब ए छे के प्रवाह पाछळ छे અને +π/2 છે તો એનો મતલબ એ છે કે I આગળ છે। આટલું યાદ રાખો અને ભૂલવાનું નથી આટલું યાદ રાખો લખવાનું નથી યાદ રાખવાનું કીધું છે। ઓકે જેના પરથી આપણને એક ક્લિયર સ્ટેટમેન્ટ મળે છે કે પ્રવાહ I એ વોલ્ટેજ કરતા
કળામાં π/2 જેટલો પાછળ છે। શું છે? π/2 જેટલો તે પાછળ જોવા મળે છે। અને આપણે ગ્રાફમાં નાખીને હમણાં જોઈએ એ પહેલા આપણે પાવર જોઈ લઈએ અને પછી આલેખ જોઈએ અને ફેઝર મેથડ જોઈએ। ત્યાં સુધી આ લખી લો। ચલો ઓકે, समीकरण आया था v बराबर vm sin ओमेगा टी ने i बराबर माइनस im cos ओमेगा टी અને તેના પરથી લાવ્યા હતા im sin ओमेगा टी माइनस π/2। ओके, चलो જોઈએ પાવર। પાવર શું કહે છે? પાવર કોઈપણ ક્ષણે પાવર જોઈતો હોય તો કોઈપણ ક્ષણનો વોલ્ટેજ લો, કોઈપણ ક્ષણનો પ્રવાહ લો। તો આપણે લખીએ કે ભાઈ તત્કાલીન પાવર P इक्वल्स टू V इंटू आई। P बराबर VM साइन ओमेगा टी माइनस IM cos ओमेगा टी माइनस VM IM साइन ओमेगा टी cos ओमेगा टी। आ समीकरण ने આપણે 2 વડે ભાગીએ અને 2 વડે ગુણીએ તો જેથી કરીને આ મેથ્સનું એક સમીકરણ બને છે VM im/2 sin twice ओमेगा टी। શું બને છે? sin twice ओमेगा टी। અને એના પરથી આપણે તેનું સરેરાશ મૂલ્ય લઈએ VM im/2 sin twice ओमेगा टी। શું સ્ટેટમેન્ટ આપણને મળ્યું હતું પહેલા લેક્ચરમાં કે sin નું એટલે કે sin twice ओमेगा 2 નું એક આવર્ત પરનું સરેરાશ મૂલ્ય 0 થાય છે। ઓકે, એટલે કે તેનો સરેરાશ પાવર જે છે તે 0 થાય છે। આદર્શ રીતે કોઈ પણ પાવર વ્યય પામતો નથી। આદર્શ રીતે કહું છું। આદર્શ રીતે જ 0 મળે, બાકી ન મળે। તો શું થાય? તો કે પહેલું જે હાફ છે ફર્સ્ટ હાફ, સેકન્ડ હાફ, ફર્સ્ટ હાફ સાયકલની અંદર પાવર ખેંચાય છે, બેટરીમાંથી પાવર ખેંચાય છે અને બીજામાં પાવર પરત જાય છે। ક્યાં જાય છે? પરત જાય છે। સર આ હાફ સાયકલ કેવી રીતે મળે? તો સિમ્પલ છે। આપણો જે તરંગ છે આને કહેવાય પહેલો હાફ, આને કહેવાય બીજો હાફ, ફર્સ્ટ હાફ, સેકન્ડ હાફ, અથવા તો અપર હાફ, લોઅર હાફ, અપર હાફ, લોઅર હાફ। તો આ થઈ પાવરની વાત। હવે આપણે જોઈએ છીએ આલેખ કે આલેખ કેવી રીતે મળે છે। ओमेगा टी VI આ રીતે।
કેમ આવું કર્યું? તો ધ્યાનથી જુઓ. જ્યારે t બરાબર 0 લેવામાં આવે છે તો સમીકરણમાં t બરાબર 0 મૂકો તો sin 0 ની કિંમત 0 થાય, જેના પરથી આપણને v બરાબર 0 મળે છે. અને t બરાબર 0 લો છો ત્યારે પ્રવાહની કિંમત જે છે તે i બરાબર, હવે અહીંયા જુઓ, t બરાબર 0 લો તો cos 0 એટલે કે 1 થાય તો i બરાબર -im થાય. કેટલા થાય? i બરાબર -im. તો જે પ્રવાહની જે શરૂઆત છે તે નીચે તરફના મૂલ્યથી થાય છે, જ્યારે વોલ્ટેજની શરૂઆત 0 થી થાય છે. અહીંયા બંને સમીકરણ સાઇન કોસમાં છે, એટલે કે એકબીજાને પરસ્પર લંબ છે, 90 ડિગ્રીના તફાવતથી છે. તો જ્યારે તમારો ઓમેગા ટી π/2 થશે ત્યારે વોલ્ટેજ મહત્તમ થઈ જશે, અને અહીંયા π/2 મૂકશો તો cos 90 પ્રમાણે પ્રવાહ શૂન્ય થશે. એટલે કે એક જ્યારે મહત્તમ બને છે ત્યારે બીજો ન્યૂનતમ બને છે. સિમ્પલ. આ ન્યૂનતમ બન્યો તો આ મહત્તમ બનશે, આ મહત્તમ બનશે તો આ ન્યૂનતમ બનશે, આ ન્યૂનતમ બન્યો તો આ મહત્તમ બનશે, આ મહત્તમ બન્યો તો અહીંયા ન્યૂનતમ બનશે. સિમ્પલ. આ રીતે. ઓકે. તો આપણને ખબર છે કે અહીંયા જે વોલ્ટેજ છે, આ કરંટ છે, આ જે છે તે વોલ્ટેજ છે, અને આ જે વિભાગ છે તે છે ડેલ્ટા બરાબર π/2. તો સર આકૃતિમાં તો દર્શાવે છે કે કરંટ આગળ છે ને તમે કહો છો કરંટ પાછળ છે. ધ્યાનથી જુઓ. જ્યારે કોઈ રેસ ચાલતી હોય અને 3 છોકરાઓ 0, 10, 20, 30, 40, 50, 10, 20, 30 અથવા તો કમ કરો 5, 10, 15, 20, 25, 30, બરાબર, આ રીતે બધા દોડે છે. જે છોકરો સૌથી પહેલા નંબરે આવે છે તેને ધારો કે 15 સેકન્ડ લીધી. ઓકે. જે બીજો છોકરો આવે છે તેને 25 સેકન્ડ લીધી, અને જે ત્રીજો આવે છે તેને 30 સેકન્ડ લીધી. તો ધ્યાનથી જુઓ, જે આગળ છે છોકરો દોડવામાં તે ગ્રાફમાં સૌથી પહેલો બતાવવામાં આવે છે. આને આગળ ના કહેવાય, આગળ આને કહેવાય. સમય જેટલો ઓછો તેટલો આગળ. તો અહીંયા જે છે તે જુઓ, અને આ પરિસ્થિતિ જુઓ. બંને પરિસ્થિતિમાં ઉપરના ચક્રથી 0 બનતા, ઉપરના ચક્રથી 0 બનતાનો સમય જુઓ તો આનો પહેલા થઈ જાય છે, આનો પછી થાય છે. એટલા માટે કરંટ જે છે તે પાછળ છે, વોલ્ટેજ જે છે તે આગળ છે. ઓકે. અને હવે આપણે લઈએ ઘૂમતો સદિશ. ઓલરેડી અવરોધના ચેપ્ટરમાં ઘૂમતા સદિશની ચર્ચા આપણે બહુ કરી લીધેલી છે, એટલે પછી વારે ઘડીએ એકના એક ગ્રાફ નહીં દોડીએ, પણ અહીંયા આપણે થોડું આપણું ઇમ્પોર્ટન્સ વાળું કામ આપીશું કે જે તમારા માટે જરૂરી છે. એકવાર ઓમેગા ટી બરાબર 0 લો, બીજી વાર ઓમેગા ટી બરાબર કંઈક ઓમેગા T1 લો, ત્રીજી વાર ઓમેગા ટી બરાબર π/2 લો. બરાબર. તો જ્યારે તમે ઓમેગા ટી બરાબર 0 લેશો પ્રારંભની સ્થિતિ, ત્યારે વોલ્ટેજ 0 છે, અહીંયા મળશે, અને કરંટ જે છે તે 90 ડિગ્રી પાછળ મળશે. આ વોલ્ટેજ, આ કરંટ, તેમની વચ્ચે 90 ડિગ્રીનો ડિફરન્સ. ઓકે. જુઓ, નીચેથી ચાલુ થાય છે ને, i બરાબર -im. હવે કોઈ આ પરિસ્થિતિ છે, બરાબર, એમની. હવે જેમ જેમ સમય વધશે તેમ તેમ આ વિભાગ આ રીતે ઊંચો થશે, આ રીતે. તો અહીંયા મળશે વોલ્ટેજ, અહીંયા મળશે કરંટ, પણ આ એંગલ તો 90 જ રહેશે. સોરી, હા, આ એંગલ તો 90 જ રહેશે. તો સર આ ઓમેગા T1 ક્યાં મેન્શન કરવાનો? યસ, ઓમેગા T1 એ વોલ્ટેજથી મેન્શન કરવાનો. ઓકે. ઓમેગા T1 ત્યાંથી મેન્શન કરવાનો. અને π/2 થાય છે ત્યારે વોલ્ટેજ જે છે તે અહીંયા આવી જશે ફરતો ફરતો, અને જે કરંટ છે તે અહીંયા આવશે, તેમની વચ્ચેનો એંગલ 90 ડિગ્રી રહેશે. ઓકે.
તો આ થઈ તમારી ફેઝર મેથડ. બહુ ઇઝી એક્સપ્લેનેશન છે. હજુ રોટેશન કરાવશો તો આ પાછળ આવશે, આ ઉપર આવશે. ઓકે, તો આ રહ્યું તમારું માત્ર ઇન્ડક્ટર, કે જેની અંદર આપણે તેનો પ્રવાહ, રિએક્ટન્સ, પાવર, આલેખ અને ફેઝર મેથડની ચર્ચા કરી. ઓકે, જો તમને ખરેખર વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ કમેન્ટ ઇટ, એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.